રવિવાર કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર રવિવારે બજેટ બહાર પાડવામાં આવ્યું. ત્યારે આ બજેટ કેવું હતું, બજેટની બજારમાં શું ઇમ્પેક્ટ પડશે, એના માટે આપણી વચ્ચે કે દર્શનભાઈ સિંધ્રોજા અને ધર્મેશભાઈ સૂચક આપણું સિટી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આજે બજેટની એક ચર્ચા કરવી છે. ખરેખર બધા બજેટમાં ઘણું બધું આવી ગયું, પણ ઘણા લોકોને નથી ખબર કે બજેટની અંદર ખરેખર એક એક નાનામાં નાની વસ્તુથી શું ફાયદો થતો હોય. આજે તમે જુઓ તો ગામમાં ઢંઢેરો પીટાવા માંડ્યો, ચાલો વિદેશ જાય, સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગયું, આ વિદેશ યાત્રા ઓછી થઈ ગયો, ભાવ ઘટી ગયા. પણ ખરેખર લોકોને ખબર જ નથી કે વિદેશ યાત્રામાં હું છું છે, હું નથી થયું, કેમ થવાનું છે, કેમ નહીં, શેર બજારમાં આઈપીઓમાં હું થવાનું છે. તો એ વિશે એક ચર્ચા કરવી તમારી સાથે. તો આ વિશે અત્યારથી શરૂઆત કરી આપણે એટલા માટે કે આઈપીઓ રાજકોટનો હબ કહેવાય છે શેર બજારની અંદર, અને શેર બજાર રાજકોટમાં લોહીમાં છે. તો શેર બજારમાં શું ફેરફાર ને એનાથી બજારમાં શું થઈ શકશે? ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી ડિસ્કશન ચાલુ કરીએ. બજેટ સંબંધિત ગઈકાલ જે બજેટ આવ્યું અને નોર્મલી બધી જ ન્યૂઝ ચેનલમાં બજેટ ચાલતું હતું, તો ઓલમોસ્ટ બધા જ દર્શકોએ એ જોયું છે અને એની હાઇલાઇટ ઓલમોસ્ટ એ લોકોને ખ્યાલ છે. એટલે આપણે જે મોટી ડિસ્કશન કરવી છે એવી જ કરવી છે કે જે એ લોકો પાસે આ નોલેજ નથી. તો પેલો એક પ્રશ્ન એ થાય સાહેબ કે બજેટ એટલે શું? કારણ કે ઘણી વખત એવું થાય કે અમુક હાર્ડ ટર્મિનોલોજીના હિસાબે આપણા દર્શકો આપણે જે ડિસ્કશન કરીએ એ વાતને ન સમજી શકે. તો પેલા તો હું ઈ ક્લિયર કરી દઉં કે ભાઈ બજેટ એક્ઝેક્ટલી શું છે. ઓકે, નોર્મલી સાહેબ તમે જુઓ તો આપણે ઘરની અંદર એક બજેટ તૈયાર થતું હોય. આ ઘર સાથે હું એટલે કમ્પેર કરું છું, તમે સામાન્ય લોકો એને સેટ કરી શકે માઇન્ડમાં કે ભાઈ આપણે ડિસાઈડ કરીએ કે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર આપણે કેટલા ખર્ચાઓ થશે અને એ ખર્ચાઓ કરવા માટે પૈસા આવશે ક્યાંથી. ફોર એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ કે નેક્સ્ટ યરની અંદર આપણે આપણો નોર્મલી દર મહિને 30,000 રૂપિયાનો કરિયાણાનો, દૂધનો, શાકભાજીનો ખર્ચો હતો, 12 × 36 3,60,000 રૂપિયા એ જોશે. પ્લસ તો કે સાહેબ તમારે બાળકને હાયર એજ્યુકેશન માટે મોકલવું છે, તો એની અંદર માની લો કે 1,60,000 નો ખર્ચો થાય છે, તો ટોટલ તમારો એક્સપેન્સ થશે 5 લાખ. પ્લસ ઘરમાં કોઈ પ્રસંગ છે તો એની અંદર લાખનો ખર્ચો થશે. પ્લસ બાળક મોટું થઈ ગયું તો સ્કૂટર લઈ દેવું તો એનું લાખનો ખર્ચો થશે. તો તમે એક આખા વર્ષ દરમિયાન કેટલા ખર્ચાઓ થશે એનું એક લિસ્ટ તૈયાર કરો. માની લો કે ટોટલ ખર્ચો થાય 7 લાખનો. હવે તમે એ 7 લાખનો ખર્ચો પહોંચી વળવા માટે એ રૂપિયા આવશે ક્યાંથી એનું એક આવક નક્કી કરો. ભાઈ ઓકે, મારો પગાર ફોર એક્ઝામ્પલ 50,000 છે, તો વર્ષના મારે 6 લાખ આવશે. તો બાકીના 1 લાખ રૂપિયા નો મારે શું જુગાડ કરવાનો, મતલબ મારે ઓવર ટાઈમ કરવાનું છે, તો એવા કેસમાં મારી આવક વધશે. અધરવાઇઝ તો હું કોઈ લોન પર લઈ લઈશ ટૂંકમાં. તો અહીં કહેવાનો મતલબ છે કે સાહેબ 7 લાખનો ખર્ચો થશે અને 7 લાખ રૂપિયા આ જગ્યાએથી આવશે. આનું જે તમે બેલેન્સ કરો છો એ જ બજેટ છે. સાથે સાથે બજેટ છે ને એને આપણે અંદાજપત્ર બોલીએ, કારણ કે એક પ્રકારનો એ અંદાજ છે. તો પોસિબલ છે કે સાહેબ આપણા અંદાજમાં કઈ ફેરફાર નહીં થાય, પણ છતાંય થઈ શકે, નાના મોટો થતો હોય છે. તો અહીંયા સેમ વસ્તુ કે ભાઈ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર ની અંદર ભારત સરકાર ક્યાં રૂપિયો વાપરશે અને ઈ જેટલો રૂપિયો વાપરશે એ રૂપિયો એની પાસે આવશે ક્યાંથી, એનું જે આખું અંદાજપત્ર તૈયાર થાય, જેને આપણે બજેટ તરીકે બોલીએ છીએ. ઓકે દર્શનભાઈ, આપણે આ જે બજેટ આવ્યું છે તો એ બજેટ કેટલા રૂપિયાનું આવ્યું છે? બરાબર, એટલે મતલબ કે ગવર્મેન્ટ કેટલા રૂપિયા આ અલગ યોજનાઓ પાછળ ખર્ચ કરવાની છે? બજેટનું કુલ મૂલ્ય કેટલું છે? બજેટનું ટોટલ મૂલ્ય છે 53,47,000 કરોડનું છે. ઓકે, એટલે 53,47,000 કરોડ રૂપિયા ગવર્મેન્ટ અલગ યોજનાઓ પાછળ વાપરશે. હા. ઓકે, તમે ઈ કહી શકો કે કઈ જગ્યાએ વાપરશે? ઓલમોસ્ટ મોટી વાત તમે કરી. મેઇન જો વસ્તુ આપણે કહીએ તો હું તમને 2 પોઈન્ટ થી સમજાવીશ કે આ રૂપિયા આવ્યા ક્યાંથી અને આ રૂપિયા છે એ લોકો ક્યાં ખર્ચ કરશે. ઓકે, પહેલા મને તમે ઈ જણાવો કે રૂપિયા ક્યાં ખર્ચ કરશે. ઓકે, રૂપિયા લોકો ખર્ચ કરવાના છે, જેમાં 22% હિસ્સો છે એ રાજ્યને આપવાના છે. ઓકે, જે ગવર્મેન્ટ ટૂંકમાં સ્ટેટ થ્રુ અલગ યોજનાઓ ચલાવે છે, તો એ યોજનાઓ ચલાવવા પાછળ ટોટલ બજેટના 22% ખર્ચ. ઓકે, એક નેગેટિવ પોઈન્ટ એ છે કે આ બજેટનો 20% હિસ્સો વ્યાજની ચૂકવણી પાછળ ખર્ચ કરશે. ઓ બાપરે! એટલે ટૂંકમાં આમ જોવો તો પ્રેક્ટિકલી 22% રકમ છે એ સૌથી વધારે જે સ્ટેટને જાય
અને 20% રકમ તો જે જૂનું આપણે દેવું દેવું કરેલું કરેલું છે છે એના એનું વ્યાજ ભરવા માટે વ્યાજ જાય ભરવા છે. માટે વાપરશે. ઓકે 15% હિસ્સો કેન્દ્રની અલગ અલગ યોજનાઓ છે એની પાછળ વાપરશે ઓકે ડન. અને ડિફેન્સ સેક્ટર સંરક્ષણ પાછળ 11% વાપરશે. એમ નહીં તો એક વસ્તુ મને સમજાવો સાહેબ કે નોર્મલી આપણે ઘણી બધી વખત આપણી આસપાસના અમુક એવા લોકો જોતા હોય કે જે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય, બરાબર છે. પછી ક્રેડિટ કાર્ડનો યુઝ થઈ જાય જેના આફ્ટર એનું બિલ ચૂકવવા માટે પાછું બીજું ક્રેડિટ કાર્ડ લેતા હોય, હા. પાછું ત્રીજું. તો એનો મતલબ એમ કે તમે જે 12 થી રૂપિયા લોન તરીકે લઈ આવો છો એ રૂપિયાનો ઉપયોગ તો તમે માત્ર જૂનું જે દેવું છે ઈ ચૂકતે કરવા અને માટે. એ ચૂકતે કરવા માટે નહીં ને, હા. એકચ્યુઅલી જુઓ તો એનું વ્યાજ ચૂકતે વ્યાજ કરવા ચૂકતે માટે કરવા માટે થઈને એમાંથી 20% હિસ્સો આપણે આપણે વાપરીએ. તો લોજિકલી જુઓ તો સાહેબ આ એક બહુ ખરાબ સિસ્ટમ છે. ખરાબ point. એટલે ગવર્મેન્ટે ધીરે ધીરે જે બહારનું દેવું છે એ ઓછું કરવું પડશે અને એના માટે થઈને થોડા કડક નિયમો લેવા પડે, અથવા તો જે પબ્લિકને ફ્રીબીઝ આપે છે એ બધી વસ્તુઓ દૂર કરવાની વાત આવે તો લોકોએ એ વાતને સમજવી પડશે. ઓકે ઓકે. તો હવે આ જે ટોટલ 53 લાખ સમથિંગ નું તમે જે કયો છો આપણું ખર્ચ થશે, તો ઈ નાણાં આવશે ક્યાંથી? હવે એ નાણાંમાં 24% જે હિસ્સો છે એ Okay. તો આપણી ઉધાર લીધેલી લોન કહી શકો. ઓકે આપણી લાયબિલિટી એટલે કે ઉધાર અને જવાબદારીઓ જ આપણી 24% છે. ઓકે 18% છે એ કોર્પોરેટ ટેક્સ માંથી આવશે. ઓકે 15% જીએસટી માંથી આવશે. ઓકે 17% ઇન્કમ ટેક્સ માંથી આવશે. ઓકે 5% આપણી કેન્દ્રીય જે આબાદકારી જકાત હોય છે એમાંથી આવશે. ઓકે 10% આપણી બિન કર આવક છે તેમાંથી આવશે. રેડી. આ જેમ કે ખનીજ માટે થઈને કોઈ ખાણ ભાડે આપી ટૂંકમાં કે એના લીઝના પૈસા આપ્યા. એનાથી Okay. આવશે. કસ્ટમ માંથી 4% જેટલું આવક આપણે થશે. ઓકે અને જે આપણી રિસિપ્ટો છે બિન ઋણ મૂડી રિસિપ્ટો ઓકે એમાંથી આપણને 2% જેવી આવક થશે. ઓકે. એટલે પ્રેક્ટિકલી તમે જુઓ તો મોટા ભાગનો હિસ્સો તો સાહેબ આપણે લોન તરીકે લોન લેવાના તરીકે જ છે. લેવાના છે. હા. 24% હિસ્સો આપણી લાયબિલિટી લાયબિલિટીઝમાં એનો છે અને એ 24% માંથી 20% તો પાછું આપણે વ્યાજ ચૂકવવા માટે વાપરીએ છીએ. વાપરવાનું છે. ઓકે ધર્મેશભાઈ, તો આપણે બજેટમાં એક વસ્તુ સાંભળી, હા. કાલે ન્યૂઝમાં બી કન્ટિન્યુઅસ હું જોતો હતો કે હા. વિદેશ યાત્રામાં બેનિફિટ આપેલો છે. ઓકે. તો શું વિદેશ યાત્રા છે એ સસ્તી થઈ જવાની છે? હવે આપણે ફોરેન ફરવા કે હાલે. ભણવા જવું હશે. પેલી નજરે તો એવું જ દેખાય છે ઓકે. કે એકચ્યુઅલી જે તમે વિદેશ યાત્રા કરો છો તો ફોરેન વિદ્યાર્થી ભણવા જાય છે તો એના તમે જે નાણાં ટ્રાન્સફર કરો એની અંદર TCS લાગે અને TCS 5% લાગે. બરાબર છે. જે 5% ની બદલે હવે 2% લાગશે. તો TCS નો મતલબ થાય ટેક્સ કલેક્ટેડ એટ અ સોર્સ, આવકની મૂળ જગ્યાએથી કરની કપાત. બરાબર છે. તો અહીંયા જે TCS 5% ની બદલે 2% થયો ને એને હિસાબે લોકોને એવું લાગ્યું કે કે 3% ભાઈ સસ્તું 3% સસ્તું થઈ ગયું, પણ પ્રેક્ટિકલી એ 3% સસ્તું નથી. નથી થતું. અને આના માટે થઈને ખાસ તો આપણે દર્શકોને એ સમજાવવું પડે કે એક્ઝેક્ટ TCS છે શું. ઓકે. તો તમે ઓલરેડી ટેક્સના નિષ્ણાત છો અને TCS સંબંધિત ઘણી બધી સેશન્સ તમે લીધેલી છે, તો હું ઈચ્છું કે ભાઈ તમે એક વખત ટૂંકમાં TCS શું છે એ સમજાવી દો. પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ ને તો TCS નો મેઇન કન્સેપ્ટ શું છે? ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. એટલે કે સામાન્ય રીતે આપણે ધર્મેશભાઈ લક્ઝરી કાર લેવા જઈએ ઓકે તો પેમેન્ટ કસ્ટમર તરીકે આપણે કરશું. તો ઓકે જ્યારે આપણે પેમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે ટેક્સ કટ કરીને પેમેન્ટ કરી શકતા નથી. ઓકે એટલે સામેવાળી જે કાર વેચવા વાળી કંપની છે કે શોરૂમ છે ઓકે કે તમારી પાસેથી વધારાનો 1% શું કરશે? TCS TCS તરીકે કલેક્ટ કરશે. ઓકે અને ઈ જે 1% એને વધારાનો લીધો છે તે આપણને ઇન્કમ ટેક્સમાં શું મળી જશે? બાદ મળી જશે. ઓકે. એનો મતલબ એમ કે TCS કોઈ નવો ટેક્સ નથી. નવો ટેક્સ નથી. ઓકે. TCS જેમ TDS આપણને રિફંડ મળે એવી રીતે જ TCS આપણને રિફંડ મળે. મળી જાય છે. તો એનો મતલબ એમ કે જો પેલા 5% કપાતો હતો એની બદલે હવે 2% કપાય છે, તો પેલા 5% તમને રિફંડ જ મળતા હતા અને હવે 2% રિફંડ જ મળવાના છે. તો લોજિકલી તમારું કોસ્ટિંગ નથી ઘટતું, પણ હાલ પૂરતું લિક્વિડિટીનો જે તમારો ઇશ્યુ છે એ થોડોક સોર્ટ આઉટ થાય છે. એ જે તમે કીધું એ પરફેક્ટ વસ્તુ કીધી હા. કે પેલા TCS 5% હતો એમાંથી હવે સરકારે 2% કર્યો. ઓકે. એનાથી વિદેશ યાત્રા કઈ સસ્તી થતી નથી. ઓકે. માની લો કે 10 લાખ રૂપિયાનું તમારું બજેટ છે તો એના ઉપર 5% લેખે 50,000 રૂપિયાનો જે TCS લાગતો, હા, તો મારે પેમેન્ટ કરવું પડતું 10,50,000. 50,000 અને એની બદલે હવે 10,20,000 કરવું પડશે.
તો અહીંયા પહેલી નજરે કેવું દેખ્યું કે ભાઈ 30,000 રૂપિયાનું તમારું ફાયદો થયો, પણ અહીંયા લોજિકલી તમે જુઓ તો સાહેબ પેલા તમને 50,000 રિફંડ મળતા હતા અથવા ઇન્કમ ટેક્સ ની સામેથી બાદ મળતા હતા, એની બદલે હવે 20,000 મળશે. પરફેક્ટલી. તો એક આ ગિમિક્સ છે, પણ મોટાભાગના લોકો આ હિસાબે રાજી થાય છે કે ભાઈ આપણી વિદેશ યાત્રા થોડીક સસ્તી થઈ ગઈ. પ્રેક્ટિકલી એવું નથી. ડન. ઓકે. પ્લસ મારે તમારી સાથે એ ડિસ્કસ કરવું હતું, જે આ સૌરાષ્ટ્રના આપણા લોકોને પણ સાંભળવાની ખૂબ મજા આવશે, કારણ કે રાજકોટ છે આઈપીઓ નું હબ છે, બરોબર, અને સૌરાષ્ટ્ર શેર બજાર સાથે ખૂબ નભે છે. તો શેર બજારમાં શું શું ચેન્જીસ આવ્યા, ઓકે, અને આ કઈક એસટીટી માં વધારો થયો એના લીધે થઈને શેર બજારમાં કડાકા ને બોલી ગયું, તો એની પાછળ શું વસ્તુ થઈ છે એ થોડુંક તમે. ઓકે. શેર બજારની અંદર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, ઓકે, તો જે એફએનડો ફ્યુચર એન્ડ ઓપ્શનના ટ્રેડ્સ થાય છે એની અંદર પેલા એસટીટી હતો 0.02%, ઓકે, એની બદલે હવે એસટીટી થઈ ગયો 0.05%. અને જેવા આ ન્યૂઝ આવ્યા બજેટમાં તરત જ માર્કેટ ઉપર એની તમને અસર જોવા મળી. પણ અહીંયા એક પ્રશ્ન એ થાય કે સાહેબ આ ન્યૂઝ આવવાથી માર્કેટ ક્રેશ થશે એ વાત ઓલરેડી ગવર્મેન્ટને ખબર જ હોય, બરાબર છે, છતાં કેમ આ વસ્તુ થઈ? તો કે તમે માર્ક કરો સાહેબ કે ઘણા બધા લોકો શેર માર્કેટને ઇન્વેસ્ટમેન્ટ તરીકે નથી લેતા, પણ સટ્ટા તરીકે લે છે. ફ્યુચર એન્ડ ઓપ્શનના સોદા કરે, કારણ કે ઓછા માર્જિનમાં તમે મોટો સોદો કરી શકો, અને એક દિવસમાં બીજું કઈ કામ જ ન કરે પણ શેર બજારની ઓફિસમાં સવારથી રાત સુધી બેસે ને ઘણા બધા ટ્રેડ્સ બનાવે. તો આ જે સટ્ટાકીય પ્રવૃત્તિ છે એને થોડી કંટ્રોલ કરી શકાય એ હેતુથી મને એવું લાગે છે કે એસટીટી ની અંદર એ લોકોએ વધારો કર્યો છે. બાકી જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એને તમે લોજિકલી જુઓ તો સાહેબ આ મામૂલી એવી રકમથી કોઈ ફેર પડવાનો નથી. એટલે એસટીટી માં જે કઈ વધારો છે એ આ રીઝન થી હોવો જોઈએ. પણ અહીંયા સાથે સાથે મને એવું પણ દેખાય છે કે જે લોકો એક શેર માર્કેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કરતા અને જે લોકો સટ્ટાકીય પ્રવૃત્તિ કરે એ લોકો હવે ઇલીગલ વે ઉપર, મતલબ કે જે તમને ખ્યાલ હોય તો ડબ્બા ટ્રેડિંગ આવે, તો એ ડબ્બા ટ્રેડિંગ બાજુ જવાના ચાન્સીસ પણ વધારે છે. તો અહીંયા બે છે પ્લસ માઇનસ. હા, ડબ્બા ટ્રેડિંગ ની અંદર એ લોકો જાશે તો એવા કેસની અંદર એ લોકોને કોઈ સરકારી બેનિફિટ મતલબ કે કોઈ લીગલ ઓપ્શન રહેતો જ નથી, તો થોડુંક અનસેફ છે. અને આ સેફ છે પર્સન્ટેજ વધાર્યા, એટલે ઓવરઓલ જોવા જાવ તો આ એક્ટિવિટી ઉપર ગવર્નમેન્ટે કંટ્રોલ મૂકવાના આશયથી આ વસ્તુ કરેલી છે. કરેક્ટ, બહુ સરસ. આ વસ્તુ ક્લિક નહોતી થતી કે આમાં વધારો કર્યો એનું પાછળનું મેઇન રીઝન શું છે, પણ તમે જે કીધું એ તમારો વિચાર એકદમ બરાબર છે કે આ રીઝન થી થઈ છે. હવે એક નવો પ્રશ્ન છે, શેર બજારની વાત છે એટલા માટે. ઓકે. મારે કેવું થાય છે કે ભાઈ મારે ફેમિલી બિઝનેસ છે, ઓકે, સાથે સાથે માની લ્યો કે ઘણા લોકોને શેર બજારની આઈપીઓ ની આવક થતી રેડી બે ઇન્કમ અમારે ભેગી થઈ જાય છે. હા, તો જે બિઝનેસ ઇન્કમ છે એમાં તો ઇન્કમ ટેક્સ ના જે બેનિફિટ છે સ્લેબ મુજબ મળવાના એ અમને મળી જાય છે. પરફેક્ટ. પણ શેર બજારમાંથી આઈપીઓ માંથી જે આવક મળે છે એમાં મારે કેપિટલ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આવે છે. ઓકે, તો એનો કઈ રસ્તો થઈ શકે? ઓકે, અહીંયા ખાસ આપણા દર્શક મિત્રોને એ સમજાવવાનું કે નોર્મલી તમે અત્યારની જે વાત કરો કે જે બજેટ આવ્યું અને એમાં જે ઇન્કમ ટેક્સના નિયમો છે એમાં જે ન્યૂ ટેક્સ રિજીમ છે, તો ન્યૂ ટેક્સ રિજીમની અંદર આપણને 12 લાખ રૂપિયાની જે આવક થાય ત્યાં સુધી 1 રૂપિયો ટેક્સ ભરવાનો ન થાય. અહીંયા નોર્મલી જે ઇન્કમ ટેક્સના સ્લેબ દર્શનભાઈ ચાલુ થાય છે એ 4 લાખથી શરૂ થાય છે. એટલે અહીંયા ઘણી વખત તમે જોજો એક વિરોધાભાસ જોવા મળે કે 4 લાખ રૂપિયાની આવક છે ત્યાં સુધી કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી, પછી 4 લાખ થી 8 લાખ થાય એમાં સરકારે 5% 5% એક બાજુ એવી વાત કરી છે કે 12 લાખ સુધી તમારે ટેક્સ નથી આવતો. તો એ સમજણ છે ને એ બહુ અગત્યની છે, કારણ કે 4 લાખ સુધી તમારે ટેક્સ નથી. 4 લાખ થી 8 લાખ વચ્ચેની આવક હોય એના ઉપર તમારે 5%, એટલે પ્રેક્ટિકલી જુઓ તો 20,000 નો ટેક્સ આવે. બરાબર છે. અને 8 લાખ થી 12 લાખ વચ્ચેની આવક છે એટલે જે વધારાના 4 લાખ થયા એના ઉપર તમારે 10%, એટલે 4 લાખ ના 10% એટલે 40,000 નો ટેક્સ આવે. તો લોજિકલી તમે જુઓ તો તમારી 12 લાખની આવક હોય તો તમારે 60,000 નો તો ટેક્સ થાય. બરાબર છે. હવે અહીંયા ગવર્મેન્ટ એવું કહે છે કે 12 લાખની આવક થાય ત્યાં સુધી તમારે 1 રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી.
તો અહીંયા ઇન્કમ ટેક્સની એક સેક્શન છે, અંડર સેક્શન 87A. ઓકે ઓકે, અંડર સેક્શન 87A હેઠળ જો કોઈ વ્યક્તિની આવક 12 લાખ સુધીની હોય તો એવા કેસમાં એને 60,000 રૂપિયા સુધીનો ટેક્સ બાદ મળે. ઓકે એટલે જો તમારી આવક 12 લાખ સુધીની છે તો જ તમને 87A નો લાભ મળશે. 12 લાખથી જો આવક વધારે થશે તો તમને 87A નો લાભ નહીં મળે. બરાબર. તો 12 લાખની આવક થઈ તો તમારો ટેક્સ થાય 60,000 રૂપિયા. પણ અંડર સેક્શન 87A હેઠળ તમને 60,000 રૂપિયા બાદ મળે એટલે ફાઇનલ ટેક્સ થઈ જાય તમારો 0. ઓકે, હવે આ ડિસ્કશન પછી હવે હું તમારા પ્રશ્ન ઉપર આવું. તો અહીંયા તમે એવું કીધું ભાઈ મારી બિઝનેસની આવક છે એ આપણે માની લઈએ કે 8 લાખ રૂપિયાની છે અને એ જ રીતે આઈપીઓ ભરો છો, લિસ્ટિંગ ને દિવસે તમે એ આઈપીઓ વેચી નાખો છો અને એમાંથી તમને જે આવક થાય છે એ માની લો કે 4 લાખની છે. બરાબર છે. તો અહીંયા ઘણા બધા દર્શકોને પણ એ પ્રશ્ન થતો હોય કે સાહેબ મારી 8 લાખની આવક પ્લસ 4 લાખની આવક તો મારી ટોટલ આવક થાય છે 12 લાખ રૂપિયાની. તો 12 લાખ રૂપિયા સુધી તો મારે કોઈ ટેક્સ આવતો નથી, છતાંય આ કેસમાં અમારે ટેક્સ આવે છે. ઓકે, તો અહીંયા તમને એ વસ્તુ મારે સમજાવવી પડે કે જો તમે તમારી જે શેરની આવક છે એને બિઝનેસ ઇન્કમ તરીકે કન્સિડર કરો. ઓકે, તો તમારી બિઝનેસ ઇન્કમ 8 લાખ પ્લસ વધારાની 4 લાખ એટલે ટોટલ બિઝનેસ ઇન્કમ થાય તમારી 12 લાખ રૂપિયાની. હવે 12 લાખની ટોટલ બિઝનેસ ઇન્કમ થાય છે અને 12 લાખની બિઝનેસ ઇન્કમ તમને બાદ મળી જાય છે. કેવી રીતે આપણે શરૂઆતમાં જ સમજ્યા. તો જો તમે એને શેરનો શોર્ટ ટર્મ નફો ન ગણો અને જો બિઝનેસ ઇન્કમ ગણો તો તમને એ બેનિફિટ મળશે. પણ જો તમે એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે કન્સિડર કરશો તો સાહેબ તમારે એના ઉપર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે. હવે આમાં જ એક નવો પ્રશ્ન મળે છે ઓકે, કે ઘણી વખત ખાલી એકલું આઈપીઓ નહીં, હું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પણ કરતો હોઉં ઓકે અને આઈપીઓ કરું છું. ઓકે, આ કેસમાં મારે મારો પોર્ટફોલિયો કેવી રીતે મેનેજ કરવો જોઈએ? ઓકે, અહીંયા આવું લગભગ ને થતું હોય. લોજિકલી જુઓ તમે તો તમારે બે પ્રકારે પોર્ટફોલિયો મેન્ટેન કરવાના થાય અને સાથે સાથે બુક્સ ઓફ અકાઉન્ટ્સ ની અંદર પણ એ જ રીતે અકાઉન્ટ લખવાનું થાય. એટલે અહીંયા જે હવે રોલ આવશે ને એ એકાઉન્ટન્ટ નો આવશે અને ટેક્સ કન્સલ્ટન્ટ નો આવશે. બરાબર છે. તો એને શું કરવું જોઈએ તમારું, તો કે તમે જે આઈપીઓ ભરો છો, જે તમે લિસ્ટિંગ ને દિવસે વેચી નાખો છો અને જે તમારું રૂટીન કામ છે એને તમે બિઝનેસ આવક તરીકે દેખાડો. બરાબર છે. અને તમે લોંગ ટર્મ ની અંદર જે કામ કરો છો, મતલબ કે તમે કોઈ શેર રાખ્યા પણ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ માટે રાખ્યા તો એને તમે ઇન્વેસ્ટમેન્ટ તરીકે દેખાડો. એટલે તમે જે વાત કરો છો એનાથી હું જે સમજ્યો એવું સમજાવું છું કે મારે ખાલી શોર્ટ ટર્મ રેગ્યુલર શોર્ટ ટર્મ નું જ કામ છે તો એને હું બિઝનેસ ઇન્કમ તરીકે જ લઈ લઉં. જો મારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ને શોર્ટ ટર્મ બને છે, શોર્ટ ટર્મ વાળું છે એને તો પહેલેથી હું બિઝનેસ ઇન્કમ માં જ જવા દે. બરોબર છે. અને લોંગ ટર્મ વાળો અલગ પોર્ટફોલિયો મેન્ટેન કરું. આ રીતે મારે મેનેજ કરવા પડે. ડન. સાથે સાથે એક અહીંયા હું ક્લેરિફાઈ કરી દઉં તમને કે માની લ્યો કે તમે પાછળના વર્ષનું જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું છે એમાં તમે જે રીતે તમારા શેરની આવકને દેખાડેલી છે તમારે ઈ પ્રોસેસને કન્ટિન્યુ કરવી પડશે. મતલબ કે જો પાછલા વર્ષમાં તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે કન્સિડર કર્યું હોય તો આ વખતે પણ તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે જ દેખાડવું પડે અને પાછળના વર્ષમાં જો તમે બિઝનેસ આવક તરીકે દેખાડેલું હોય તો તમારે આ વર્ષે બિઝનેસ આવક તરીકે દેખાડી શકાય. જો તમે સ્વિચ થશો તો એવા કેસની અંદર ઇન્કમ ટેક્સનો કન્સિસ્ટન્સીનો રૂલ્સ બ્રેક થશે અને એવા કેસની અંદર તમને ક્વેરી આવવાના ચાન્સીસ છે. એટલે અહીંયા અગેન તમારા સીએ સાથે કે તમારા ટેક્સ કન્સલ્ટન્ટ સાથે તમારે વાતચીત કરી લેવી જોઈએ અને આ પ્રોસેસ કરવી જોઈએ. ખૂબ સરસ આઈડિયા બહુ સરસ છે. ના એટલે આના હિસાબે પ્રેક્ટિકલ કેમ જો તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર બધા લોકો આઈપીઓ ભરે છે. સેમ પેરેલલ બિઝનેસ એક્ટિવિટી પેરેલલ સાથે આઈપીઓ કરતા હોય. હા એટલે ઈ પ્રેક્ટિકલી તમે જુઓ તો સાહેબ ટેક્સ બેનિફિટ મોટો મળે છે. રેડી. હવે સ્પેશિયલી આપણે જે બજેટ આવ્યું છે એમાં આપણા સૌરાષ્ટ્રના લોકોને એક્ઝેક્ટલી શું બેનિફિટ આમાં દેખાય છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી?
ઓકે, એટલે જો પ્રેક્ટિકલી તો હજી ડિટેલ્ડ બજેટ આપણી પાસે નથી આવ્યું, પણ તમે અત્યારે જે યોજનાઓ પાછળ એ લોકો ખર્ચો કરવાના છે અથવા તો આપણને કીધું તો એમાં તમે માર્ક કરો તો એમાં સૌરાષ્ટ્ર મોટા ભાગે તમે જો તો ખેતી પ્રધાન છે. તો ભારત સંચાર કરીને એક એઆઈ સિસ્ટમ એ લોકો જનરેટ કરે છે. હવે એ સિસ્ટમની અંદર એવી સિસ્ટમ આવશે કે ભાઈ ખેડૂતોએ કયો પાક લેવો જોઈએ એ એઆઈ બેઝ તમે નક્કી કરી શકો. પ્લસ માટીમાં કયા કયા પોષક તત્વો છે, કયા કયા પોષક તત્વો નથી રહે, એને અનુરૂપ કયો પાક લેવો જોઈએ. તો આ જે ગાઈડન્સ છે એ ગાઈડન્સ એને આ એઆઈ સિસ્ટમના માધ્યમથી મળશે. તો એ પ્રકારે પણ બજેટની અંદર રૂપિયાની ફાળવણી થઈ છે. એટલે અહીંયા પ્રેક્ટિકલી મને એવું દેખાય છે કે ખેતીને આધુનિક કરવાની વાત છે. બરાબર છે. લોજિકલી તમે જુઓ તો ખેતીને આધુનિક કરો, સાથે સાથે એક ઔદ્યોગિકરણની વાત છે ટૂંકમાં. હવે અત્યારે ઘણી વખત કેવું થાય કે એક ખેતર છે પેલા બાપુજી સંભાળતા, હવે 4 બાળકો છે એ સંભાળે છે. તો પ્રેક્ટિકલી અહીંયા પ્રછન બેકારી જેવું થયું. મતલબ ખરેખર 1 કે 2 છોકરાઓ એ હેન્ડલ કરી શકે, પણ બાર ક્યાંય એ લોકો માટે થઈને રોજગારીની તકો નથી, એટલા માટે થઈને 4 જણા એક જ ખેતરમાં કામ કરે છે. મને એવું દેખાય છે કે જો ઔદ્યોગિક વિકાસ થશે તો સાહેબ એવા કેસની અંદર ખેતીમાં ઓછા લોકો રહેશે, પણ છતાંય તમે ટેકનોલોજીના ઉપયોગથી વધારે ઉત્પાદન કરી શકશો, ખેતી વધારે કરી શકશો. અને જે લોકો એમાંથી નીકળ્યા એ લોકોને પાછું ઔદ્યોગિકરણના હિસાબે ક્યાંક ને ક્યાંક રોજગારી મળશે. અને એના માટે થઈને જ એમએસએમઈ ની અંદર આ લોકોએ આ વખતે એક મોટું ફંડ નું ફાળવણી કરેલી છે. તો ખેતી માટે થઈને મને એવું દેખાય છે કે આ એક બેનિફિટ વાળી વસ્તુ છે. સાથે સાથે આપણે ખેડૂતોને એજ્યુકેટ પણ કરવા પડશે, કારણ કે આપણે એક ટ્રેડિશનલ પાક જ લઈ છીએ. આ સિઝનમાં મગફળી વાવવાની, ને આ સિઝનમાં કપાસ જ વાવવાનું, આ સિઝનમાં ચોખા જ લેવાના કે ઘઉં જ લેવાના. તો એને એજ્યુકેટ કરવાની વાત છે, એ આ પ્રોસેસ દ્વારા થઈ જશે. આજે ગવર્નમેન્ટનું ભારત સંચાર જે મોડેલ છે એના દ્વારા એઆઈ બેઝ ખેતી હવે આપણો થશે. ઓકે દર્શનભાઈ, આપણે સરકારે જે બજેટ આપ્યું બરાબર છે, તો અહીંયા અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ લોકો માટે બજેટ કેવી રીતે કામ કરશે એ સંબંધિત જાણકારી જોઈ છે. તો સૌથી પહેલા તો મને તમે એ વસ્તુ જણાવો કે ભાઈ ગર્લ્સ માટે થઈને, મતલબ મહિલાઓ માટે થઈને કે છોકરીઓ માટે થઈને આ બજેટની અંદર શું પ્રાવધાનો કરવામાં આવ્યા? બરાબર છે. જો ગર્લ્સ માટે જોવા જઈએ તો 789 જિલ્લાઓમાં હોસ્ટેલ બનાવવાનો પ્લાન છે ગવર્નમેન્ટનો. ઓકે. પ્લસ સીમાર્ટ કરીને એક પ્રોજેક્ટ લઈ આવે છે. ઓકે. ગર્લ્સ ને વેચાણ કરવા માટે. ઓકે. એ લોકો જે પ્રોડક્ટ બનાવેલી છે એ જ પ્રોડક્ટ નું એ લોકો ડાયરેક્ટ વેચાણ કરી શકે અને કોઈ વચેટિયા ના રહે. એટલે સીમાર્ટ નું ડેવલપમેન્ટ એ લોકો કરવાના છે. ઓકે. સાથે સાથે સાહેબ આની અંદર મધ્યમ વર્ગના જે લોકો છે એ લોકો માટે ડાયરેક્ટ કોઈ બેનિફિટ તો દેખાતો નથી. તો તમને શું લાગે છે કે ભાઈ આ બજેટને હિસાબે મધ્યમ વર્ગને ક્યાં ફાયદો થશે? જો મધ્યમ વર્ગને ડાયરેક્ટ બેનિફિટ એટલે નથી દેખાતો, કારણ કે મેઇન બેનિફિટ ગયા વર્ષે આપણને 12 લાખ સુધીનો આપી દીધો છે. પણ ઇનડાયરેક્ટ બેનિફિટ જોવો તો ઘણા બધા છે. શિક્ષણ ક્ષેત્રને આ લોકો ડેવલપ કરે છે. ઓકે. પ્લસ તમે જોવા જાવ તો રેલવેને એ લોકો શું કરે છે, મોટું બજેટ રેલવે પાછળ ફાળવેલું છે. તો આપણને પરિવહન છે એનું ટૂંકમાં આપણને યુઝ કરવાની મજા આવશે. પ્લસ હેલ્થ સેક્ટર પાછળ આ લોકો સેટ કરેલું છે. જે ડાયાબિટીસ ની દવાઓ છે કે કેન્સરની દવાઓ છે એમની પાછળ આ લોકો સસ્તું થશે. અને મોબાઈલ છે, કપડા છે, આ બધી વસ્તુઓ સસ્તું થશે. અને મેઇન વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વ્હીકલો છે એની પાછળ પણ ગવર્નમેન્ટ ઘણો બધું હિસ્સો છે યુઝ કરવાના છે. આપણે એ વસ્તુ જોઈએ કે ભાઈ જે રિયલ અર્થ મટીરિયલ છે જે સાઉથમાં એકચ્યુઅલી તો એના માટે સ્પેશિયલી લોકો ઝોન બનાવવાના છે. અને એના માટે કારણ કે સાથે સાથે એ રિયલ અર્થ મટીરિયલ પણ નીકળશે અને ધેન આફ્ટર એના ઉપરથી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ બનશે. તો ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ બને એના માટે પણ ઓલમોસ્ટ 40,000 કરોડ રૂપિયાની એ લોકોએ ફાળવણી કરી છે. એના લીધે રોજગારી પણ વધશે અને એ બેનિફિટ. એટલે ઓવરઓલ જો તો પ્રથમ નજરે ના દેખાય પણ લાંબા ગાળે તમને એ બજેટનો ફાયદો દેખાય. તો ખૂબ જ સરસ આપણે બજેટ સંબંધિત એક સારી એવી ડિબેટ અત્યારે કરેલી છે. અને દર્શક મિત્રોને કાંઈ પણ આ સંબંધિત પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં આ પ્રશ્ન પૂછી શકો છો. અત્યારે આપણે આ સમગ્ર પ્રક્રિયાને અંત રાખીએ.